વોટ યાત્રા લઈને અત્યારે અમે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં। બનાસકાંઠાની વાત કરીએ તો અહીં જે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અહીં મજબૂત રીતે પોતાનો દાવો કરી રહ્યા છે આ બેઠક જીતવા માટે। પરંતુ મહત્વની વાત એ છે કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે અહીંની 7 વિધાનસભા જે બેઠકો છે જે લોકસભા વિસ્તારની અંદર આવે છે તેમાંથી 5 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે 2 બેઠક ભાજપના ફાળે ગઈ હતી। એટલે કે જોવા જઈએ તો કોંગ્રેસનું જે દબદબો છે તે વિધાનસભા વખતે અહીં વધુ જોવા મળ્યો હતો। જો કે આ વખતે બંને પક્ષોએ ચૌધરી પટેલ સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હોવાથી આ વખતનો જંગ અહીં ભારે રસાકસી ભર્યો બની રહેવાનો છે। વોટ યાત્રા લઈને અત્યારે અમે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા વિસ્તારમાં। બનાસકાંઠાના આ ડીસા પાલનપુર હાઈવે છે કે જ્યાં અમે કેટલાક જે લોકો અહીંયા બેઠા છે તેની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે આખરે બનાસકાંઠામાં આ વખતે કેવા પ્રકારનો માહોલ છે, લોકો શું ઈચ્છી રહ્યા છે, અહીંના મતદારો શું ઈચ્છી રહ્યા છે। અત્યારે ચૂંટણીનો માહોલ છે, શું લાગે છે અત્યારે તમારે ત્યાં આ વિસ્તારમાં કોનું જોર વધારે લાગે? પરબતભાઈનો અત્યારે જોર વધારે લાગે, અમારી બાજુ ભાજપનો મોદી સાહેબનો અત્યારે જોર સારું છે। એમને અમારી બાજુ વિકાસ પણ સારો કર્યો છે અને ભાજપનો અત્યારે સારું વર્ચસ્વ છે। હા, ભાજપનું જોર તમને અહીંયા અત્યારે વધારે લાગે। તમને શું લાગે, તમે કોને જોઈને મત આપો છો? આમ જ્યારે મત આપવા જાઓ કોને જોઈને મત આપો? અમે મોદી સાહેબને જોઈને મત આપીએ છીએ। હાલ તો પરબતભાઈ સાહેબનું વર્ચસ્વ સારું છે। ચૂંટણીનો માહોલ છે, શું જોઈને તમે મત આપવા જાઓ ત્યારે શું જોઈને મત આપો? સુરક્ષા માટે અને દેશના વિકાસ માટે મારો મત ભાજપા માટે અને મોદી માટે। આ જે બનાસકાંઠા સરહદી વિસ્તાર છે, ખાસ આ વિસ્તારમાં ની જે જૂની સમસ્યાઓ અત્યારે ઉકેલાઈ છે ખરી, તમને લાગે છે? अभी हमको ऐसा लग रहा है कि इसी प्रकार की कोई पुरानी समस्याएं नहीं है, क्योंकि पिछले कई सालों से हम यहाँ से चल रहे हैं। इंफ्रास्ट्रक्चर, रोड है, नर्मदा कैनाल है, हर दृष्टि से यहाँ पे पूरा व्यवस्थित मैं देख रहा हूँ, इसलिए कोई ऐसी समस्याएं मुझे नज़र नहीं आ रही है। તો જે રીતે અહીંની જે જનતા છે, બહારની જનતા પણ અહીં આવતી હોય છે, પરંતુ મહત્વની વાત એ છે કે ચૂંટણીમાં જે માહોલ હોય છે, ચૂંટણી લક્ષી માહોલ હોય છે, તે છેલ્લા દિવસોમાં વધારે બહાર આવતો હોય છે। પરંતુ હજુ સુધી છેલ્લા 2 દિવસ બાકી છે અહીં બનાસકાંઠામાં, પરંતુ હજુ એટલો માહોલ જોઈએ તેટલો માહોલ અત્યારે જામતો જોવા નથી મળતો। તમે ક્યાંથી આવો છો? પાલનપુર। બનાસકાંઠામાં આ વખતે ચૂંટણીમાં શું લાગી રહ્યું તમને? અમારા પરબતભાઈ પટેલ લગભગ 1 લાખ મતોથી વિજય બનશે। તો જે રીતે માહોલ જોવામાં આવી રહ્યો છે કે જે પરબતભાઈ પટેલ અહીંયા ઉમેદવાર જે છે ભાજપના, તેઓ રાજ્ય કક્ષાના પ્રધાન છે અને તેના કારણે અહીં જે લોકચાહના છે તેમની તે પણ ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે। વોટ યાત્રામાં અત્યારે આપણે આગળ જઈશું અન્ય કેટલાક લોકો પાસે। અમારી વોટ યાત્રા ફરી રહી છે આ લોકસભા બેઠકના અંતરિયાળ વિસ્તારોમાં। અહીંયા કેટલાક ખેડૂત મિત્રો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। અત્યારે ચૂંટણીનો માહોલ છે, તમે શું જોઈને મત આપો છો? પાર્ટી જોઈને મત આપતા હો છો કે ઉમેદવારને જોઈને? અમે પાર્ટીને જોઈને મત આપા છે। એનું કારણ શું? એનું કારણ કે બીજેપી સરકાર અમારે ગુજરાતમાં પહેલી વાર જ્યારની આવી ને ત્યારને અમારે મેન કેનાલ ચાલુ કરી। 60 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી, કેનાલ 60 વર્ષથી મંજૂર થયેલ હતી, તો એક પણ કામ કર્યું નહોતું। મોદી સાહેબે આવ્યા પછી કેનાલ લાવી અને 1000 ફૂટના બોર અમારે 10 વર્ષ પહેલાં હતા, અત્યારે 80 ફૂટે પોણી છે। અહીંયા સમસ્યાઓ હોય બધી ઉકેલાઈ છે ખરી? સમસ્યા કોઈ ઉકેલાતી નહીં। અમારો આ રસ્તો છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં પડ્યો હતો, તો હવે ચૂંટણી આવીને કામ ચાલુ કર્યું। વચમાં કેનાલનું પાણી ખેડૂતોને અડ્યા ને બધું મોલ સુકાઈ ગયો અને હવે પાણી ચાલુ કર્યું। એટલે અમે પાર્ટીને કોઈ માનતા નહીં। આનો સ્થાનિક ઉમેદવાર જો જાગૃત હોય તો ત્યાંના વિસ્તારનું કામ કરી શકે, બાકી કોઈ પણ પીએથી નરેન્દ્રભાઈ સાહેબાઈના કામ કરી શકવાના નહીં। સ્થાનિક ઉમેદવારો તો કામ થાય। કાકા શું કહો છો, મત આપવા જાવ છો? હોય હે, હાલ છે। આ વખતે શું માહોલ શું લાગે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં સારું લાગે। સારું છે, બધા કામો થયા છે ખરા? હા હા તાજી। હે, હો જે રીતે અહીંયા આ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે, જે વિકાસ કાર્યો છે તે તમામ રીતે થયા હોય તેવો દાવો અહીંના લોકો કરી રહ્યા છે। આગળ અન્ય ગામમાં જઈશું, અન્ય લોકો સાથે વાત કરીશું। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।
વોટ યાત્રા સાથે અત્યારે અમે આવી પહોંચ્યા છીએ જૂના ડીસા શહેરમાં. આમ જોવા જઈએ તો જે બનાસકાંઠા બેઠક અંતર્ગત આવતો આ જે વિસ્તાર છે, આ વખતે ભાજપે પણ જે ચૌધરી સમાજના જે ઉમેદવાર છે તેને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે પણ ચૌધરી સમાજના જ ઉમેદવારને મેદાનમાં ઉતારીને જે ટક્કર છે તેને બરાબરની એક રસાકસીભરી ટક્કર અહીં આપવાનો પ્રયાસ બંને પક્ષોએ અત્યારે કર્યો છે. અહીંયા કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું કે આખરે તેઓ શું માની રહ્યા છે જે ઉમેદવારો છે તેને લઈને, ચૂંટણીને લઈને. તમને શું લાગે છે આ વખતે જે ઉમેદવાર અત્યારે મૂકવામાં આવ્યા છે ભાજપ કોંગ્રેસ, હું એમની પાસે પણ જઈશ, પહેલા તમને પૂછવા માંગીશ, તમે મત આપવા તો જાઓ છો ને? મત આપીશું અમે, મત તો આપીશું. તમારે અહીંયા શું ઉમેદવારને જોઈને મત આપો છો, પક્ષને જોઈને મત આપો છો, શું જોઈને મત આપો? બંને જોશે હવે, પક્ષ કયો માણસ સારો છે ઉમેદવાર કે પક્ષ સારું છે એ પક્ષને આપશે. તમને લાગે છે કે પહેલા કરતા અત્યારે બદલાવ આવ્યો છે ખરો આ વિસ્તારમાં, કે હજી એવું ને એવી પરિસ્થિતિ છે? હવે મત તો જુઓ, ભારત દેશના નાગરિક છે. ભારત દેશના નાગરિક આપણે લોકશાહી છીએ એટલે મત ખરેખર આપણે વોટના અધિકારી છે, એટલે વોટ આપણે આલવું પડે. અને પક્ષને જોઈને આલવું પડે કે વ્યક્તિને જોઈને આપવું પડે, એ અમારે મનની વાત છે. બાકી એવું કહેવાય નહીં, પણ બાકી વોટની અમારે અધિકાર છે, વોટ આલવું પડે. વોટ આપવાનો અધિકાર છે, પરંતુ તમે જે રસ્તામાં જતા હોય ઉમેદવારો હોય, પ્રચાર કરવા આવતા હોય, ઉમેદવારને જુઓ છો, જ્ઞાતિ જુઓ છો કે પછી પક્ષ જુઓ છો? એમ પક્ષ જોવું છું, પક્ષ જોવું છું. બસ. આ વખતે શું માહોલ શું લાગે તમારા બનાસકાંઠા વિસ્તારમાં? માહોલ તો સારો લાગે છે બધો, બહુ. અને કઈ બાજુ લાગે? જોક તો લાગે છે મોદી સાહેબ. અહીંયા શું બધી સમસ્યાઓ દૂર થઈ છે ખરી, બધી પાણીની ને વીજળીની? બોલો. કમાળમાં આનશો, કમાળમાં, કમાળમાં, હા, ગુજરાતમાં. હા કાકા, તમને શું લાગે બધી? બરોબર માહિતી છે, ટોપ છે. તમારા જેવા જજમાનો, તમારા જેવા મહેમાનો ક્યાંથી અમારી વાસના ઘરને લેવા આવે, જોવા એક વખત આવવાનું પછી જતું રહેવાનું. હા સાહેબ, એક વખત બધી દુનિયા આવે, તમારી વાત નથી, પણ દુનિયા મને 70 છે. 70માં 10 વર્ષનું હશું નોભરે, બરોબર? ત્યારથી માણસો આવા આવે, એક વખત આવે, દર્શન થાય સારી રીતે ભગવાન જેવામાં. ટૂંકમાં નેતાઓ આવે ને એકવાર આવે પછી જતા રહે, પછી વાળા મારે કે પાણી હોય કે લાઈટ ના હોય, સાહેબ એમને કોઈ ખબર લેતું નથી. મારા ગામમાં અત્યારે હું 70 વર્ષનો છું, સરપંચ એક વખત આવે એટલે ભાઈ બાપા, અને પછી આવજો હુંસારે તો કોઈ સરપંચ એમ સાહેબ મત લેવા માટે આવે, પછી કોઈ આવતા હોતા નથી. અહીંયા તમને શું લાગે છે આ વખતે શું માહોલ શું છે, શું લાગે છે? તો પક્ષ સારો છે, જે પક્ષ સારો એને આપવાનું છે આપણે. શું લાગે તમને અહીંયા બધા રસ્તાની સુવિધા હોય, પાણીની બધું પૂરતું મળે છે ખરું? મળે છે સાહેબ, પણ અમુક ઠાકોને પાણી કે રસ્તા નહીં મળતા, આપણે પાણી નહીં અમુક ઠાકોને, બરોબર. અને બીજું કે અમુક વખતે ટ્રાફિક બી જોમ થાય ને એવું આવો પરિસ્થિતિ છે. અહીંયા જે આ જે વિસ્તાર છે, શહેરી અને ગ્રામીણ બંને પ્રકારનો વિસ્તાર આવી રહ્યો છે, તમારે કઈ કેવું છે? સર અમારે છે ને મકાન પાસ કરવા માટે બધા ગ્રામીણ વિસ્તાર માટે મકાન પાસ કરે છે. એવો સરપંચ આવ્યો છે ગુજરાતમાં કે ધોવામાં આવ્યો છે, બરાબર? અહીંયા મકાન પાસ થઈ લે અમારે પડે છે, બરાબર? અને મકાન પાસના રૂપિયા ખાવા છે, કોઈ સરકારને ખાવા, સરકાર આલે રાહત ઘણી, પણ એ મકાન કોઈ સરપંચ ખાઈ જાય રૂપિયા, તો અમારે એટલું કહેવામાં અમારે વિનંતી છે, કોઈ સરપંચ ગોમ ન ખાય છે કે કોઈ આગેવાના મોટા જે સરકારી યોજના હોય, મકાનની યોજના હોય, તેનો લાભ પૂરેપૂરો ક્યાંક મળતો નથી તેવી પણ ફરિયાદ છે. ટૂંકમાં જોવા જઈએ તો આ જે વિસ્તાર છે અડધો શહેરી વિસ્તાર છે, અડધો ગ્રામીણ વિસ્તાર છે, પરંતુ મહત્વની વાત એ છે કે ચૂંટણીને લઈને તો તેઓ બરાબર, તેઓ એમની જે જાગૃતતા છે તે અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉમેદવાર કેવો ચૂંટી કાઢે છે, કયા પક્ષને ચૂંટી કાઢે છે તે જોવાનું મહત્વનું રહેશે. સરહદી વિસ્તારમાં સમાવેશ થતી બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતનો જંગ ખરાખરીનો એટલા માટે રહેવાનો છે કારણ કે આ વોટ યાત્રા દરમિયાન જે લોકોએ જે તેમની લાગણી વ્યક્ત કરી, પ્રતિક્રિયા વ્યક્ત કરી, તેના પરથી એટલું તો ચોક્કસ સ્પષ્ટ થાય છે કે આ વખતે અહીંયા જે જંગ છે તેમાં પાણીનો મુદ્દો પણ મુખ્ય રહેવાનો છે, તો સાથે સાથે જ્ઞાતિ જાતિના આધારે પણ અહીં સાંસદની પસંદગી થશે તે વાત ચોક્કસ છે. વોટ યાત્રા માટે કેમેરા પર્સન ઉર્વિશ સોની અને કુલદીપ પરમાર સાથે નરેન્દ્રસિંહ જાદવ, TV9 બનાસકાંઠા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.